لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. يوفون بالنذر ويخافون يوما كان شره مستطيرا. صلوات پر محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد. અય્યામ ફાતિમિયા, રસૂલ ખુદાની દુખ્તરની યાદ મનાવવાના આ દિવસો કે જેની અંદર આપણે એક દિવસ નહીં બલકે એકથી વધારે દિવસ સુધી બીબીની યાદ મનાવીએ છીએ. એમની સોગવારી અને અઝાદારીમાં આપણે બધા મશગુલ છીએ. ગઈકાલની મજલિસમાં આપણે બે ત્રણ વાતોને બયાન કર્યા હતા કે બીબી ઝહરા એ હસ્તીનું નામ છે કે જે ન ફક્ત ઔરતો માટે નમૂને અમલ બલકે દુનિયાના તમામ ઇન્સાનો માટે પૈગામ અને મેસેજ રાખે છે એમની જિંદગી અને બધાના માટે રોલ મોડલ છે. ના કોઈ સમયની અંદર તેઓ મર્યાદિત છે, ના તો એમની જાત કોઈ જગ્યા માટે છે, બલકે દરેક જગ્યાના લોકો અને દરેક સમયના લોકો બીબી ઝહરાની સીરતથી લાભ અને ફાયદો ઉઠાવી શકે છે. બીબી ઝહરાની મારિફતને આપણે આપણી અંદર વધારીએ, ગૌર ફિક્ર કરીએ અને એમની જાતને વધારે ઊંડાણથી સમજવાની કોશિશ કરીએ. જ્યારે મારિફત વધારે હોય ને, આ બીબીની કદરો મંઝિલત આપણી નજરમાં વધારે હોય ને, તો પછી એમની યાદ મનાવવામાં, એમનો જિક્ર કરવામાં આપણું દિલ આપોઆપ તૈયાર થશે કે જઈએ આપણે બીબીની યાદ મનાવવા માટે અને આ યાદથી આપણે વધુ પડતો લાભ અને ફાયદો ઉઠાવીએ. કોઈ પણ હસ્તીને ઓળખવા માટે અમુક નિશાનીઓ હોય, અમુક સિફતો હોય કે ત્યાંથી આપણે ઓળખી શકીએ. બીબી ઝહરાને જો આપણે ઓળખવા હોય ને તો સૌ પ્રથમ કુરાન મજીદની આયતોને જોઈએ. કુરાન મજીદમાં એમના શું વખાણ થયા છે, એમની શું તારીફ થઈ છે. દેખીતી વાત છે, કુરાન મજીદમાં ઘણી બધી ખાતુન, ઘણી બધી ઔરતોનો જિક્ર થયો છે. સારી સારી નેક બીબીઓનો ઉલ્લેખ થયો છે કુરાન મજીદમાં. પણ જેનાથી બીબીનો મુકાબલો કરીએ ને, બીબીની જાત બુલંદ નજર આવે છે. જનાબે મરિયમ જેવી હસ્તી કે જેમના નામનો આખો એક સૂરો છે. જનાબે આસિયા, ફિરૌનની ઝૌજા, કે એમનો ઉલ્લેખ કુરાન મજીદમાં કેવી રીતના થયો છે. મુમિનીનના માટે રોલ મોડલ તરીકે જનાબે હવ્વા છે, જનાબે ઇબ્રાહીમની ઝૌજા છે, જનાબે યુસુફની ઝૌજા કે જે બાદમાં ઝૌજા બની, એનો ઉલ્લેખ છે. કેટલી બધી બીબીઓનો ઉલ્લેખ, પણ ક્યારેય કોઈ બીબી સાથે એમનો મુકાબલો ના કરી શકાય. બસ આટલું સમજી લઈએ કે ફાતિમા ફાતિમા છે, એમની વાત જ અલગ છે. આખો એક સૂરો કુરાન મજીદનો નાઝિલ થયો છે બીબીની શાનમાં, એમના ખાનદાનના વખાણની અંદર, અને એ છે સૂરે દહેર. શાને નુઝુલથી આપણે બધા વાકિફ છીએ કે ક્યારે આ સૂરો નાઝિલ થયો. આ સૂરાની અંદર બીબી ઝહરા, એમના શૌહર અને એમના ફરજંદો,
આ એક ફેમિલીનો zikr, આ એક ખાનદાન અને કુટુંબનો ઉલ્લેખ. ખુદા એમને અબરાર, નેક લોકો કહીને એમને યાદ કરે છે. આ આયતની કે જેની મેં તિલાવત કરી, સૂરે દહરની 7, 8 અને 9મી આયત, આ 3 આયતોને જ્યારે ધ્યાનથી જોવામાં આવે તો ખુદા અહેલે બૈતની 5 સિફતોને બયાન કરે છે. અને એમનો ઉલ્લેખ આ આયતની અંદર આ રીતના થાય છે કે અહેલે બૈત એમની શાન શું છે, એમની કદરો મંઝિલત શું છે. જો આપણા જેવો કોઈ ઇન્સાન અહેલે બૈતના વખાણ કરે તો આપણે આપણી અક્લ મુજબ, આપણી મારિફત, આપણી જાણકારી મુજબ કોઈના વખાણ કરશું. પણ એ હસ્તીઓ કે જેમના વખાણ ખુદા કરે, એ પણ કુરાન મજીદની આયતમાં કરે, એમની વાત, એમની ફઝીલત, એમની અઝમત શું હશે. ખુદાવંદે આલમ ફરમાવે છે કે આ અબરાર, આ નેક લોકો એટલે કે અર્ઝ કર્યું બીબી ઝહરા અને એમનું ખાનદાન. ખુદાવંદ આલમ કે છે એમની 5 સિફતો. સૌથી પહેલું યુફૂન બિન નઝર, આ લોકો પોતાની નઝરને પૂરી કરે છે. ખુદા સાથે કોઈ વાયદો, વચન, પ્રોમિસ કર્યું ને એને પૂરી કરે છે. આપણે કેટલા વાયદા ખુદા સાથે કર્યા હોય છે, શું એ વાયદા ઉપર બાકી રહીએ છીએ? જ્યારે પણ તૌબા કરતા હોય, જ્યારે પણ ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર કરતા હોય, શબે કદ્ર હોય, કેવી મોટી રાતો હોય, કેટલા વાયદા આપણે ખુદાની બારગાહમાં કર્યા ને, ખુદાએ આ ગુનાહને માફ કર, હવે ગુનાહ નહીં કરો. આ વાત ઉપર બાકી રહ્યા છીએ. ખુદાની સાથે કેટલી વખત આપણે પ્રોમિસ કર્યા છે, ખુદાયા હું હવે નમાઝ ઉપર તવજ્જો આપીશ, હવે હું મજલિસોમાં શિરકત કરીશ, હવે હું ફલાણા નેક કામને અંજામ આપીશ. શું આ વાયદા ઉપર ટકી રહ્યા? પણ અહેલે બૈતની જિંદગી છે યુફૂન બિન નઝર, જ્યારે પણ ખુદા સાથે કોઈ વાયદો કર્યા એને પૂરો કર્યા. ક્યારે પણ ખુદા સાથે કરેલા વાયદા અને વચનમાં કોઈ જાતનો વિરોધ કે તખલ્લુફ જોવા નથી મળતું. આ એમની પહેલી સિફત. બીજું વયખાફૂન યૌમન કાન શર્રુહુ મુસ્તતીરા, ઈ દિવસથી ડરે છે કે જેનો નુકસાન, જેની બધી એવી ફેલાયેલી છે, એવા બુરા દિવસથી ડરે છે કે જે આવવા વાળો છે, એટલે કે કયામતનો દિવસ. ખતરનાક દિવસ, ભયાનક દિવસ, એનાથી આ લોકો ખૌફ રાખે છે. માસૂમ હોવા છતાં, એમના નામે અમાલમાં એક પણ ગુનાહ ન હોવા છતાં કયામતનો આટલો બધો ડર એમની જિંદગીમાં જોવા મળે છે. અને આપણે નથી કહેતા, ખુદા એમના વખાણ કરે છે. ખુદાએ જોયું છે એમના દિલની અંદર કે કેટલો કયામતનો ખૌફ હતો. હું મારા દિલ પર હાથ રાખીને વિચાર કરું જોઈએ, કયામતનો દિવસ કે જેના ઉપર આપણે ઈમાન રાખીએ છીએ, મારા દિલમાં એ દિવસનો ડર અને ખૌફ છે કે નહીં? કયામતનો ખૌફ જો હોય ને તો યકીન જાણો ઇન્સાન ગુનાહ તરફ આગળ વધે જ નહીં, ગુનાહનો વિચાર પણ ના કરે. કયામતનો દિવસ, એક દિવસ કે જેમાં જિંદગીના અમુક દિવસોનો નહીં, આખી જિંદગીનો હિસાબ દેવાનો છે, એ પણ ખુદાની બારગાહમાં. ત્યાં કઈ કાળું ધોળું નહીં ચાલે, કોઈ ગોટાળા નહીં ચાલે. જે કંઈ હશે બધું હકીકત, ખુલ્લી કિતાબ. ન ફકત ખુદાની બારગાહમાં, ન ફકત ફરિશ્તાઓની સામે, પૂરા ઇન્સાનિયતની સામે, પૂરી દુનિયાની સામે આપણા નામે આમાલ ખુલ્લા હશે. દુનિયામાં અત્યારે કોઈને ખબર નથી કે આપણે શું કરીએ છીએ. કયામતમાં બધાને એકબીજાની ખબર પડી જશે, બધાના રાઝ ખુલી જશે કે કેવા કાળા કામો કરીને આવ્યા છીએ, શું લઈને આવ્યા છીએ. ઈ દિવસ હક નથી દિવસનો કે ડરવામાં આવે. કયામતનો દિવસ, કેટલો ખૌફ હતો અહેલે બૈતના દિલમાં. કુરાન મજીદની 2 આયતો નાઝિલ થઈ, સૂરે હિજ્રની 43 અને 44 નંબરની આયત. સૂરે હિજ્ર સૂરા નંબર 15 આયત નંબર 43 અને 44, સૂરા નંબર 15 આયત નંબર 43 અને 44. એડ્રેસ એ માટે આપું છું કે મારે આયત નથી પડવી, જરાક દુવાર તમને આપું ને, ક્યારેક ખોલી આયતને,
એનો તર્જુમો ખોલીએ. આ આયત નાઝિલ થઈને જિબ્રીલ લઈને આવ્યા, રસૂલે ખુદા સાંભળ્યા અને રડવા લાગ્યા. એવું ગિર્યા, એટલું રડે છે રસૂલે ખુદા. અસહાબ લોકોની હિંમત પણ ના થઈ કે રસૂલથી સવાલ કરે, યા રસૂલલ્લાહ, ગિરિયાનું શું કારણ? શા માટે આટલા રડો છો? એટલે તરત અસહાબ લોકો વિચાર કરે છે કે ભાઈ આપણે રસૂલને પૂછી નથી શકતા, રસૂલને અટકાવી નથી શકતા, આપણે કંઈક એવું કરીએ કે રસૂલનું આ રડવાનું બંધ થઈ જાય. એક અસહાબમાંથી એક સહાબી કહે છે કે આપણે જઈએ રસૂલના દીકરીના ઘરે, એમને જાણ કરીએ, બીબી ઝહરાને બોલાવીએ, બીબી આવશે તો રસૂલે ખુદા ખુશ થશે. બીબીનો મર્તબો આ હતો ને, જ્યારે રસૂલે ખુદા જોતા મારી દીકરી ફાતિમા આવી રહી છે, એવા રાજી થઈ જતા, એવા ખુશ થઈ જતા. રસૂલને રાજી કરવા ખાતર, રસૂલનું ગિરિયા અટકાવવા ખાતર અસહાબમાંથી કોઈ જાય છે બીબી ઝહરાના ઘરે. જોયું કે બીબી ઝહરા ઘર કામની અંદર મશગુલ છે, ઘરની અંદર પોતાના કામની અંદર મશગુલ છે, ચક્કી ચલાવી રહ્યા છે અને કુરાનની આયત પડી રહ્યા છે, વલ આખિરતુ ખૈરુમ વ અબકા. કયામતમાં જે કઈ નેમતો મળશે ઈ ખૈર અને બહેતર છે અને બાકી રહેવા વાળી છે. કુરાન પડતા પડતા ઘરનું કામ કરી રહ્યા હતા. આ સહાબી જાણ કરે છે, બીબી રસૂલે ખુદા ગિરિયા કરે છે, ખબર નથી શા માટે. બીબી ઝહરા તરત જ પોતાની ચાદર પહેરી ઘરની બહાર નીકળ્યા. સલમાન ફારસી કહે છે, મેં ધ્યાનથી જોયું, બીબી ઝહરાની ચાદર ઉપર 12 પૈવંદ હતા. એટલી ફાટેલી હતી, એટલા થીગડા લાગેલા હતા, અને આવી મામૂલી ચાદર પહેરીને બીબી ઝહરા બહાર નીકળ્યા. સલમાનની આંખમાં આંસુ આવી ગયા કે છે, મેં બાદશાહોની દીકરીઓને જોઈ છે, બાદશાહોના ખાનદાનની औरतोને જોઈ છે, કેવા લિબાસ પહેરે છે, કેવા શાનો શૌકતથી રહેતા હોય, પણ રસૂલે ખુદાની આ દીકરી આટલી સાદગીની સાથે. જનાબે સલમાન જ્યારે આ શબ્દો બોલ્યા, બીબી ઝહરા સાંભળ્યા, રસૂલ પાસે આવીને જ્યારે બેઠા, રસૂલે ખુદા ખુશ થયા, ગિરિયા કરવાનું અટકાવી દીધા. બીબી ઝહરા કહે છે, એ બાબા, સલમાનને મારી ચાદરથી તાજ્જુબ થયું, નવાઈ લાગી. આટલી સાદી ચાદર, આટલા પૈવંદ એમાં લાગેલા. ત્યારે રસૂલે ખુદા સલમાનને જોઈને કહે છે, એ સલમાન, મારી દીકરી ખુદાની નજરમાં મકામ અને દરજા મેળવવામાં સૌથી આગળ છે. ખુદાની નજરમાં જેનું માન અને ઇજ્જત હોય, પછી દુનિયાના લોકોની નજરમાં કે જેઓ લિબાસ જોઈને ઇજ્જત આપતા હોય, એમની કઈ દુનિયાની કોઈ પરવાહ નથી. તેણી તો ખુદાની નજરમાં માન અને ઇજ્જત રાખે છે. ખુદાની નજરમાં એનો એક દરજ્જો અને મકામ છે. એ દીકરી આવવાનું કારણ શું? ત્યારે બીબી જવાબમાં કહે છે, યા રસૂલલ્લાહ, તમે રડતા હતા, ગિરિયા કરતા હતા, અને તમારા રડવાના કારણે લોકો પરેશાન થઈ ગયા કે કારણ નહોતા જાણતા, અને તમારું ગિરિયા કરવું મુસલસલ જારી હતું. એટલે આવી છું બાબા, શા માટે રડો છો? એટલે રસૂલે ખુદા આ આયતની તિલાવત કર્યા, આ આયતને સંભળાવ્યા. આયતને સાંભળવું હતું કે રસૂલે ખુદાની સામે જ બીબી ઝહરા પોતે રડવા લાગ્યા, એટલું ગિરિયા કર્યા કે પોતે બેહોશ થઈ ગયા. આ આયત હતી જહન્નમના બારામાં, જહન્નમના અઝાબના બારામાં. બીબી રડતા રડતા કહે છે, અલવૈલ અલવૈલ લિમન દખલા ફિન્નાર. વાય થાય એ માણસ ઉપર કે જે પોતાના પૂરા કામોના લીધે જહન્નમમાં દાખલ થશે. એ જહન્નમ કે જેનો ઉલ્લેખ આ આયતમાં થયો. ખોલી આયતને, આ ટાઈમ મળે ત્યારે આયતના તર્જુમાને જોઈએ. શું આપણા ઉપર આવો અસર થાય છે? આપણા દિલમાં ડર પેદા થાય છે? માસૂમ હોવા છતાં કયામતના દિવસનો આટલો ડર, કયામતના દિવસનો આટલો ખૌફ, કયામતના અઝાબનો આટલો ખૌફ બીબીના દિલમાં હતો. આજુબાજુમાં અસહાબ લોકો હતા, એ પણ ડરી ગયા. એવા એવા જુમલા કીધા છે એ લોકોએ. ખુદ મૌલા અલી ત્યાં હતા, એ પણ એટલું ગિરિયા કર્યા આ આયતના નાઝિલ થવાથી. ખુદાવંદ આલમ વખાણ કરે છે, આ અહલે બેત ઈ છે કે જેઓના દિલમાં કયામતના દિવસનો ખૌફ અને ડર છે. આ બીજી સિફત. ત્રીજી સિફત,
ખુદાવંદ આલમ આ આયતની અંદર બયાન કરે છે કે વયુતઇમૂન અત-તઆમ અલા હુબ્બિહી મિસ્કીનમ વ યતીમમ વ અસીરા. આ લોકો જમવાનું આપે છે, ખાણું ખવડાવે છે યતીમને, મિસ્કીનને અને અસીરને. આપણે કહીશું કે જમવાનું કોઈને આપવું એમાં શું મોટી વાત? આપણે કેટલા લોકોને ખવડાવતા હોઈએ છીએ, કેટલા ભૂખાના પેટ ભરવાની આપણને તૌફીક છે. ખુદાએ અલ્હમ્દુલિલ્લાહ આપણી હાલતને સારી રાખી છે. ખુદાએ આપણને એટલું આપ્યું છે કે આપણે ખાઈ શકીએ, આપણા બાલ બચ્ચાઓને ખવડાવી શકીએ અને બીજાઓને પણ આપણે ખવડાવ્યા હશે. પણ આપણું ખવડાવવું અને અહેલે બેત જે હાલતની અંદર, જેવી કન્ડિશનની અંદર, એ સિચ્યુએશનમાં એ લોકોએ આ ગરીબોને ખવડાવ્યું, એવી હાલત જો આપણા માટે પેદા થાય ને તો કોઈ માણસ આ મેદાનમાં કદમ ના રાખે. પોતે 3 દિવસના ભૂખા, પાણીથી ઇફતાર કર્યો હોય અને પાણીથી રોઝા રાખ્યા હોય અને પોતાના ભાગની રોટલી ગરીબને આપી દેવી, પોતાની ભૂખને ભૂલી જાવી, સામેવાળાના પેટને ભરવું. આવી હાલત જો આપણી સામે હોય, આપણે પહેલા આપણું કરશું, આપણા બાલ બચ્ચાઓનું કરશું, બીજાઓની વ્યાધિ નહીં કરશું. અહેલે બેત આ હસ્તીનું નામ છે. અલા હુબ્બિહી, ખુદ પોતે ભૂખા છે. કોઈ એક ભૂખ્યા માણસને તમે તસવ્વુર કરો જોઈએ, શદીદ ભૂખ લાગી હોય, એની સામે ગરમ ગરમ રોટલી કેટલી વાલી લાગે. કોઈ પ્યાસો માણસ હોય, એક પાણીનો કૂસો, ઠંડા પાણીનો જામ એને કેટલો મહેબૂબ હોય. એની સામે રૂપિયા પૈસા સિક્કા રાખી દો ને, એને ખાવાનું અને પીવાનું આ પસંદ હોય, જ્યારે એ ભૂખો અને તરસ્યો હોય. એટલે ભાઈ 3 દિવસના ભૂખા અને પ્યાસા, પોતાને જરૂર છે ખાવા પીવાની, આ ખાવું પીવું એમની નજરમાં મહેબૂબ હોવા છતાં પોતાની આ મહેબૂબ ચીજને રાહે ખુદામાં કુરબાન કરી દેવી, આ છે અહેલે બેતની સિફત. એટલે ખુદા એમના વખાણ કરે છે. પોતે જરૂરતમંદ હોવા છતાં સામેવાળાને ખવડાવે છે. આ છે અબરાર અને નેક લોકોની સિફત. આ ત્રીજી સિફત. અને આટલું જ નહીં, ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહ લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા. ચોથી સિફત ખુદાવંદ આલમ બયાન કરે છે કે અહેલે બેત ઈ છે કે ઈ લોકોને જમાડે છે ફક્ત ખુદાની ખુશી માટે. જેને જમવાનું આપ્યું ને એ લોકોને કહે છે કે અમને તમારા શુક્રિયાની પણ જરૂર નથી. આપણે કોઈ ગરીબની મદદ કરશું ભલે ખુદાની ખુશી માટે, પણ એટલી તો દિલમાં અપેક્ષા હોય ને કે આપણને થેન્ક યુ કહે, મેર્સી કહે, શુક્રિયા કહે, આભાર માને. એટલે બેત કહે છે અમને ઈ પણ નથી જોતું. પોતાના બાગનું જમવાનું આપી દીધું, તમારાથી શુક્રિયાની પણ આશા નથી. અમે તો અમારા રબ માટે, ખુદાની ખુશી માટે એની રાહમાં આપ્યું છે. આ વખાણ ખુદાવંદ આલમ કરે છે. અને પાંચમી સિફત, ઇન્ના નખાફુ મિર રબ્બિના યૌમન અબૂસન કમતરીરા. અમે અમારા પરવરદિગારનો ખૌફ દિલમાં રાખીએ છીએ. એ દિવસ કે જે સખ્તી વાળો દિવસ છે, એ દિવસથી ડરતા અમે અમારા પરવરદિગારનો ખૌફ અમારા દિલમાં અમે રાખ્યા છે. ખુદાનો ખૌફ, કયામતનો ખૌફ, ખુદાના માટે જમવાનું આપવું, શુક્રિયાની પણ અપેક્ષા ન રાખવી ને, આ છે અહેલે બેતની સિફત, એમના હાલાત. જો દુનિયાની અંદર આપણે ઘણા નેક કામો કરતા હોય, કેટલી નેકીઓ કરતા હોય, ચેરિટી કરતા હોય, લોકોની મદદ કરતા હોય, અને આપણો તરીકો શું હોય? આજના જમાનામાં તો એવું છે, કોઈને એક ચીજ નાની એવી નજીવી કઈ કિંમત વગરની ચીજ પણ કોઈને આપતા હોય ને, પરબારો ફોટો પાડતા હોય, હાથમાં હોય કે નહીં, ફોટો વિડીયો, અને એટલો પબ્લિક થઈ જાય, એટલો પબ્લિશ થઈ જાય લોકોની દરમિયાન કે ભાઈ ખબર પડી જાય આખી દુનિયાને કે આ ભાઈને કંઈક આપ્યું. અને લોકોની આશા પણ હોય, અપેક્ષા પણ હોય, કેટલા લોકો સુધી મારી વાત પહોંચે છે કે મેં આમ કરી નાખ્યું અને તેમ કરી નાખ્યું. ભાઈ ખુદા માટે હોય ને તો ખુદા એના વખાણ આપોઆપ ફેલાવશે. આપણે આપણી નેકીનો ઢંઢેરો પીટવાની જરૂર
નથી. તમે જ કયો જોઈ, મદીનાની અંદર આ એક સામાન્ય સાદા ઘરની અંદર અહેલે બૈતે રોઝા રાખીને ઇફતાર સમયે આ રોટલી સાહિલની આપી. શું ત્યાં કોઈ ફોટો પાડવા વાળું હતું? કોઈ ખબર પત્રિક, કોઈ જર્નાલિસ્ટ હતું? એમની આ વાતને કોઈ મેગેઝિનમાં કે કોઈ ચીજમાં પબ્લિશ કરવામાં આવી? નહીં. ખુદા માટે હતું ને. ખુદાએ કેવો બંદોબસ્ત કર્યો કે કુરાનની આયત બનાવીને નાઝિલ કરી. કોઈને ખબર ના હતી. ખુદા કહે છે તમારું કામ એટલું કિંમતી છે ને કે આખી દુનિયાને હું ખબર આપી દઈશ. કયામત સુધી અહેલે બૈતની આ સખાવતને લોકો યાદ કરશે. જ્યારે પણ સૂરે દહેરની તિલાવત થાય, કોણ હતા એ લોકો કે જેમણે આ રીતના સખાવત કરી? રહેતી દુનિયા સુધી એમનું આ કામ બાકી રહેશે. કામ ખુદા માટે હોય ને તો ખુદા એ કામને બાકી રાખે છે. એને લોકોની જાણકારીમાં ખુદ ખુદા ફેલાવી દે છે. આપણે એ કામ કરવાની જરૂર નથી. આપણે આપણું કામ કરીએ ને, આપણે આપણી જવાબદારીને જોઈએ ને. હું એક નાનામાં નાનું પણ કામ કરું, મારો ખુદા જો રાજી હોય ને, કોઈ મારો ફોટો પાડે કે ના પાડે, કોઈ બીજાને જાણ કરે કે ના કરે, ખુદાને ખબર છે બસ આટલું જ મારા માટે કાફી છે. અહેલે બૈત આ હતા. અહેલે બૈતની ઝાત આવી હતી. બીબી ઝહરાની સીરત આ મુજબ હતી કે જેને કુરાનમાં આ રીતના બયાન કરવામાં આવ્યું. બસ અઝીઝો, હું મારી વાતને અહીંયા જ અટકાવું. બીબી ઝહરા નાની ઉંમરની અંદર, 18 વર્ષની ઉંમરની અંદર, જે એમની ફઝીલતો આટલી બધી છે, એમની મુસીબતો પણ એટલી જ વધારે છે. જેવી રીતના એમના ફઝાઇલને કોઈ ગણતરીમાં નથી લાવી શકતું, એમના મસાઇબ પણ એવા છે ને કે જેને ગણી ના શકાય. કેવા કેવા મસાઇબ બીબી આ નાની ઉંમરની અંદર, ખાસ કરીને આ 75 કે 95 દિવસની અંદર કેવા કેવા મસાઇબ પોતાના ઉપર સહન કર્યા છે કે જેનો અસર બીબીના દિલ પર શું થયો આપણને ખબર નથી, પણ બીબીના બદન ઉપર એનો અસર જરૂર આપણને નજરે પડે છે. શું હાલત હતી બીબી ઝહરાની આ છેલ્લા દિવસોની અંદર કે જ્યારે પણ ઊભા થાય તો દીવારના સહારાથી, જ્યારે ચાલે તો હાથમાં લાકડી લઈને ચાલે, માથા ઉપર પટ્ટી બાંધીને રાખતા એટલો શદીદ માથાનો દુખાવો, એમના વાળ સફેદ થઈ ગયા, એમની કમર ઝૂકી ગઈ. દુનિયામાં ક્યાંય જોયું છે 18 વર્ષની ખાતૂન કે જેને કોઈ બીમારી પણ ના હોય એની કમર ઝૂકી જાય, એને ઊભા થવા માટે લાકડીનો સહારો લેવો પડે, એના બાલ સફેદ થઈ જાય? હા, કઈ મુસીબતો બીબી ઝહરા પર આવી. શું મોહસિનની શહાદત છે? શું પહેલું શિકસ્તા હોવું છે? સળગતો દરવાજો પડવું છે? કઈ કઈ મુસીબતો બીબીના ઉપર આવી કે આ જવાનીની અંદર બુઢાપા અને બુઝુર્ગીના આસાર એમના બદન પર જોવા મળે. અહેલે બૈતમાં ફક્ત 2 હસ્તીઓ છે કે એમની મુસીબતો એટલી વધારે કે જવાનીમાં બુઢા નજર આવતા હતા. એક બીબી ઝહરાની ઝાત છે અને બીજા આપણા ચોથા ઇમામ અલી ઇબ્નુલ હુસૈન છે. કરબલામાં 23 વર્ષની જવાનીમાં એવા મુસીબતો, એવા મસાઈબને સહન કર્યા કે જ્યારે કરબલાથી પાછા ફર્યા, કાફલાની અંદર મોહમ્મદ હનફિયા એમના ચાચા ચોથા ઇમામને તલાશ કરે છે, જુએ છે કે કાફલામાં બુઝુર્ગ છે, કમર ઝુકેલી છે, વાળ સફેદ થઈ ગયા. એમનાથી સવાલ કરે છે, મારા ભત્રીજા અલી ઇબ્નુલ હુસૈનને તમે જોયા છો? ચોથા ઇમામ કહે છે, એ ચચા, તમે પણ પોતાના ભત્રીજાને ના ઓળખા? આગળ વધીને ગળેથી લગાડી લે છે, એ મારા દીકરા, તમારી શું હાલત છે કે જવાનીમાં પણ બુઝુર્ગ નજર પડો છો? ચોથા ઇમામ હાથને અટકાવીને કહે છે, એ ચચા, આહિસ્તા, હજી મારી ગરદન જખમી છે, હજી કૌકે ખારદારના નિશાન બાકી છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.
انا للہ و انا الیہ راجعون. ماتم حسین یا حسین